મહીસાગર જિલ્લામાં વરસાદ જીવલેણ બન્યો છે। અવિરત વરસાદને લઈને મકાન ધરાશાયી થતા 2 બાળકોના મોત નીપજ્યા। 2 દિવસથી વરસતા વરસાદને લઈને કાચા મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી। ઘરની અંદર રમતા બાળકો દિવાલ નીચે દટાતા તેમનું મોત થયું। વીરપુર તાલુકાના ખાટા ગામે આ ઘટના બની। ઘટનાની જાણ થતાં વીરપુર પોલીસે સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરી છે। દિવાલ નીચે 2 બાળકો દટાયા, જેને કારણે મોત થયું છે। 2 દિવસથી સતત વરસતા વરસાદને લઈને કાચા મકાનની જે આ દિવાલ છે તે ધરાશાયી થઈ હતી। હાલ તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। તો મહીસાગર જિલ્લામાં વરસાદ જાણે કે જીવલેણ બન્યો હોય તેવી ઘટના સામે આવી છે। અવિરત વરસાદ વરસ્યો, જેને કારણે મકાનની દિવાલ ધરાશાયી થયું, જેમાં 2 બાળકોના મોત થયા છે। સંવાદદાતા વિશાલ ફોનલાઈન પર જોડાયા છે। વિશાલ, મહીસાગર જિલ્લામાં વરસાદ જીવલેણ બન્યો હોય તેવી ઘટના સામે આવી, શું વિગત? જી હા, ખાસ કરીને વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં જે રીતે વરસાદ વરસ્યો હતો, 2 દિવસ જે વરસાદ વરસ્યો, જેના કારણે જે કાચા મકાનો છે તેમાં નુકસાની સામે આવી છે। કહી શકાય કે વરસાદના કારણે દિવાલ પડતા 2 બાળકો દબાઈ જતા મોત થયું છે। વીરપુર તાલુકાના ખાટા ગામની આ ઘટના છે। વરસાદી માહોલ વચ્ચે આ દુઃખદ ઘટના સામે આવી છે। ખાટા ગામે રહેણાંક મકાનની દિવાલ કાળ બની અને 2 બાળકો ઉપર પડી હતી, જેમાં એક 2 વર્ષના અને એક 4 વર્ષના બાળકનું મોત થયું છે। ઘરની અંદર રમી રહેલા 2 માસૂમ બાળકો દિવાલ નીચે જ દબાયા છે। વીરપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। બિલકુલ વિશાલ, જાણકારી બદલ આભાર।